નમસ્કાર દર્શક મિત્રો, સચોટ વાતના 47મા એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક સામાજિક વાત કરીશું. તાજેતરમાં દેશની સર્વોચ્ચ અદાલતે છૂટાછેડાના એક કેસમાં એક પતિને સરસ મજાની સલાહ આપી. છૂટાછેડાના કેસમાં સુપ્રીમ કોર્ટે પતિને એમ કહ્યું કે તમે તમારી પત્ની સાથે, તમારા જીવનસાથી સાથે લગ્ન કર્યા છે, કોઈ નોકરાણી સાથે લગ્ન કર્યા નથી. એટલે પત્ની જે કંઈ કામ ઘરમાં કરતી હોય તે બધા કામ તમારે પણ કરવા જોઈએ અને પત્નીના કામમાં મદદરૂપ થવાની તમારી ફરજ છે. સુપ્રીમ કોર્ટ આ એક સામાજિક નિર્દેશ છે સુપ્રીમ કોર્ટનો, પણ મને એમ લાગે છે કે આ ઘરને દરેક ઘરને લાગુ પડતી આ એક મોટી સામાજિક વાત અથવા સામાજિક સંદેશ છે. આપણા ત્યાં ઘણીવાર એવું થાય છે કે આપણે એવું જ માનીએ છીએ ઘરમાં દરેક કામ પત્નીએ જ કરવાના હોય છે. એવું હોતું નથી. પાણી પણ ઘણીવાર પતિ પત્ની બંને જોબ કરતા હોય, બંને સાથે આવે તો પણ પેલો પતિ ઉઠીને જાતે પાણી પણ ન લે, પત્ની પાણી આપે. બંને સાથે જોબ કરીને આવે છે, બંને થાકેલા છે, બંને સાથે કામ કર્યું છે, છતાં પણ પાણી પીવડાવવાની જવાબદારી તો પત્નીની. એવી જ રીતે મેં ઘણી જગ્યાએ જોયું છે, બધા ઘરમાં સાથે જમતા હોય તો પછી પોતાની ડીશ જમ્યા પછી ઉઠાવવાનું પણ કામ પત્નીનું. પતિ પોતે ખાલી ડીશ પણ જમ્યા પછી ન ઉઠાવે. એટલે આમાં ઘણીવાર પતિને આવા બધા નાના નાના કામો કરવામાં પણ પોતાનો અહમ જાણે ગવાતો હોય. એટલે પત્ની એ તમારી જીવનસાથી છે. એ તમારા ઘરની કંઈ નોકરવાળી નથી, નોકરાણી નથી. એ ઘરવાળી છે. બીજા શબ્દોમાં કહીએ તો એ નોકરાણી નથી. સુપ્રીમ કોર્ટે આ વાત લોકોના મગજમાં મૂકવાનો એક સરસ મજાનો એક કેસ થ્રુ પ્રયાસ કર્યો છે. પત્નીનો પગાર છે એ નોકરીમાં પતિને લેવાનો ગમે છે, પણ એમના કામ કરવામાં એમનો અહમ ગવાય છે. પત્ની જો કમાઈને આવે તેનો પગાર આપણને સરસ મજાનો ગળો ગળો લાગે છે. ઘણીવાર પત્ની વધુ કમાતી હોય તો પણ એને કામવાળી જેવું જ એને કામ એને કરવાનું હોય છે. પત્ની વધુ કમાતી હોય તો પણ, અને ઘણીવાર પત્ની નોકરી ન કરતી હોય તો પણ એનું કામ તમે જુઓ, પગાર વિના પણ એ નોકરીના સમય કરતાં વધારે કામ ઘરમાં કરતી હોય છે. બાળકોના જન્મથી માંડીને, ઉછેરથી માંડીને, શિક્ષણથી માંડીને, રસોઈથી માંડીને, આરોગ્ય સુધી માંડીને એની ડ્યુટી તો પેલી હોસ્પિટલમાં હોય એવી 24 કલાકની એની ઘરમાં ડ્યુટી હોય છે. છતાં એનું કોઈ વેતન હોતું નથી. કે કદી પત્નીએ તમારી પાસે કુટુંબમાં પતિ પાસે કદી વેતન પણ માગ્યું હોતું નથી. ત્યારે લાગે કે શું છે. ઘણીવાર એવું બને કે એક પત્ની ભવિષ્યમાં પછી સાસુ પણ બને. એ સાસુ બને પણ ત્યારે એનું વલણ, એનો એટીટ્યૂડ એવો, એનો વર્તાવ કેવો હોય છે કે એ તો આ ડીશ બીશ લેવાનું અથવા કપડાં જરા સૂકવવાનું અથવા કપડાં લેવાનું અથવા ઘરમાં જરા વાસણ ગોઠવાનું, આ બધા કામ મારા છોકરાએ ના કરવાના હોય, મારા પુત્રએ ના કરવાના, મારી પુત્ર વધુએ કરવાના હોય. એટલે એક સ્ત્રી પણ બીજી સ્ત્રી પાસે એવી અપેક્ષા રાખતી હોય છે. ખરેખર તો એમ શીખવવું છે ભાઈ, ભલે તારા પતિ છે પણ તારા પતિ મારો પુત્ર છે, પણ એને પણ ઘરના કામમાં મદદ કરવા માટે શીખવું જોઈએ. આપણે ત્યાં માતાનું ઋણ હોય માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, ગુરુનું ઋણ હોય તો ગુરુદેવો ભવ એમ કહેવાય છે. પણ પત્ની દેવો ભવ એ હજી આપણે ત્યાં કહેવાતું નથી. કોઈ દિવસ પત્ની દેવો ભવની વાત આપણને હજી આપણા મગજમાં ઉતરતી નથી. મને એ વાતનો ખૂબ આનંદ છે, ગૌરવ છે અને સંતોષ પણ છે કે 1970માં મેં જે કામ કર્યું એનું એ વાતને સુપ્રીમ કોર્ટે આજે સમર્થન આપ્યું છે. 1970માં મેં અમારા શિક્ષિકા પત્ની પાલીબેન પટેલનું, દેશના જાણીતા મહિલા ઉદ્યોગપતિ સ્વર્ગસ્થ પદ્માબેન જયકૃષ્ણ હરિવલ્લભદાસ અને આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થાના મોભી ઈલાબેન ભટ્ટ તથા ગુજરાતના જાહેર જીવનના અનેક વિશિષ્ટ મહાનુભાવોની ઉપસ્થિતિમાં મારા પત્નીનું એમની પારિવારિક સેવાઓની કદર રૂપે અમે ઘરના ચારેય જણા, મારા 2 સંતાનો, હું અને બધા જ મળીને અમારી પત્નીનું શાલ, સન્માનપત્ર
સૂતરની આંટી અને સાડીથી સૌ કોઈની હાજરીમાં એક જાહેર સન્માન કર્યું હતું કે એમણે આખી જિંદગી અમારા પરિવારની સેવા કરી છે અને સન્માન સ્વરૂપે અમે અમારા પત્ની પ્રત્યેનો એક કૃતજ્ઞ ભાવ પણ પ્રગટ કર્યો હતો. જાહેર જીવનમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં આવું સન્માન થાય એવા પ્રસંગો ભાગ્યે જ બનતા હોય છે. કોઈ આવું કરતું જ નથી, પણ અમે તો એવું ઈચ્છીએ કે આવો એક ચીલો શરૂ થાય. અમારા પત્ની રોજ 50 કિલોમીટરનું અંતર કાપીને આવવા જવાનું, મારા કરતાં વધારે કમાતા હોવા છતાં ઘરની પણ સંપૂર્ણ જવાબદારી એ સંભાળતા હતા. તમે જુઓ, આપણે ધર્મગ્રંથોમાં તમે જુઓ કે રામાયણમાં સીતા અને મહાભારતમાં દ્રૌપદી જેવી સતીઓ પણ વિપત્તિના સમયમાં, પતિના વિપત્તિના સમયમાં મહેલમાં રહેવાને બદલે એમની સાથે એમની સાથે વનમાં જવાનું પસંદ કર્યું. એ મહેલમાં રહી શક્યા હોત, એમને કંઈ જવાનું નહોતું જેલમાં, પણ છતાં પણ એ મહેલમાં રહેવાને બદલે, સુખ સગવડ ભોગવવાને બદલે પતિની સાથ એમને પણ સ્વેચ્છાએ વનવાસ સ્વીકાર્યો. એ જ મહાભારતમાં તમે જુઓ, ધૃતરાષ્ટ્રના પતિ સતી ગાંધારી અને રામાયણમાં રાવણના પત્ની સતી મંદોદરી, આ બંને મહેલમાં રહીને પણ પોતાના પતિને સાચો માર્ગ સીધવાનો જીવનના અંત સુધી પ્રયાસ કર્યો. એમના પતિઓને સાચા માર્ગે વાળવાનું કામ મંદોદરી અને ગાંધારીએ કર્યું. એટલે તમે પત્ની દેવો ભાવ કહો તો એમાં કશું ખોટું નથી. હું તો એવું કહું કે રક્ષાબંધનના દિવસે ખરેખર તો તમારે તમારી પત્નીના હાથે રાખડી બંધાવવી જોઈએ. કારણ કે તમારા મા બાપ પછી તમારું સૌથી વધારે હિત કોઈ ઈચ્છતું હોય, સૌથી વધારે તમારું કલ્યાણ ઈચ્છતું હોય, સૌથી વધારે તમારી કોઈ સુરક્ષા ઈચ્છતું હોય તો એ તમારી પત્ની ઈચ્છતી હોય છે. એટલે આપણે તમે જુઓ, ભગવાન રામનું નામ એકલા નથી દેવું. શું કહો છો? સીતારામ, જય સિયારામ, ઉમાપતિ મહાદેવ, ઉમા મહેશ્વર, એવી રીતે જ બોલાય છે. ભગવાનની આગળ પણ એમના પત્નીનું નામ સન્માનપૂર્વક પહેલું દેવાય. એટલે આપણા ધર્મગ્રંથોએ પણ પત્નીનો એટલો જ મહિમા ગાયો છે. મિત્રો, એટલા માટે ખરી જરૂર પત્નીની ક્યારે પડે? 50 વર્ષની વય વટાવ્યા પછી પત્નીની ખરી જરૂર પડતી હોય છે. જે પુરુષોની અથવા જે પતિની પત્ની વૃદ્ધાવસ્થામાં ગુજરી જાય એવા મેં ઘણા પતિ જોયા છે, જેમણે કદી હાથે પાણીનો ગ્લાસ પણ લીધો ન હોય અને એવી દિશામાં એ જીવતા હોય છે. ત્યારે તમને પત્નીનું મહત્ત્વ માણસને વૃદ્ધાવસ્થામાં સમજાતું હોય છે. જ્યારે એકલો પડી જાઓ હોય, ગડબડમાં માત્ર અર્થની જરૂર હોતી નથી, પૈસાની જરૂર હોતી, હૂંફની જરૂર હોય છે. સંતાનો મોટા થઈ ગયા હોય છે, પોતાના ધંધા વ્યવસાયમાં પડ્યા હોય છે, ઘરમાં કોઈ વાત કરનાર હોતું નથી. ત્યારે જો પત્ની ગુજરી જાય ત્યારે પતિની ઘણી ખરાબ દશા થતી હોય છે. એટલે મોટી ઉંમરે સાથી ગુમાવવાનું દુઃખ પતિને સૌથી વધુ હોય છે. અને મેં એવા ઘણા કિસ્સાઓ સમાજમાં જોયા છે. પત્નીને મિત્રો, એને યુવાનીમાં શું કરવાનું છે? પત્નીને યુવાનીમાં પતિ અને સાસુ વચ્ચે સમતુલન જાળવવાનું છે, અને વૃદ્ધાવસ્થામાં પતિ અને પુત્ર વચ્ચે સમતુલન જાળવવાનું છે. એટલે એને આખી જિંદગી પરિવારના પાત્રોની વચ્ચે સમતુલન જાળવવાનું કામ કરવાનું હોય છે. અને એ મારી દૃષ્ટિએ ખૂબ જ કપરું કામ છે. આપણા શાસ્ત્રોમાં, આપણા સમાજ વિજ્ઞાનમાં પત્નીને અર્ધાંગિની કહી છે. પણ એ પતિનું અડધું અંગ નથી, આખું અંગ છે. અને આપણે તેને સહધર્મચારિણી છે. સહધર્મચારિણીનો અર્થ શું છે? બંનેનો ધર્મ એક જ છે. પત્ની જે કામ કરે છે પત્નીએ કરવાના છે, પત્ની જે કામ કરે છે પતિએ કરે. સહધર્મચારિણીનો અર્થ એક જ છે, બંનેનો ધર્મ એક જ છે. પુરુષ છે ને ઈંટ ચૂનાનું મકાન બનાવે છે, પણ એના સાચા સ્વરૂપમાં ઘર બનાવવાનું કામ તો પત્ની કરે છે. ઘરની પ્રતિષ્ઠા, ઘરનું ગૌરવ વધારવાનું કામ પતિ તો બહાર રહેતો હોય છે. એ મકાન બનાવી આપે, સરસ મારો ફ્લેટ 1 કરોડ, 2 કરોડનો, 5 કરોડનું મકાન બનાવી દે, પણ એને સાચા સ્વરૂપમાં ઘર બનાવવાનું કામ એ પત્ની કરી હોય છે. એટલે એના બધા જ નાના મોટા કામોમાં મદદ થવાની, સહાયરૂપ થવાની સુપ્રીમ કોર્ટે જે સલાહ આપી છે તે મને લાગે કે ખૂબ જ સારી છે. અને દરેક પતિએ મારી જેમ, અમારા પરિવારની જેમ પત્નીનું સન્માન કરીને કૃતજ્ઞ ભાવ પ્રગટ કરવો જોઈએ. આપણે ત્યાં બહુ ભેદભાવ ચાલે છે.
તમે જો કોઈ પતિ ગુજરી જાય કોઈ પત્નીનો તો ગંગા સ્વરૂપ લખાય છે. કેમ ભાઈ એને ગંગા સ્વરૂપ? એના પતિ આગળ તો કદી હિમાલય સ્વરૂપ એવું લખાતું નથી. કોઈ પતિની પત્ની ગુજરી ગઈ હોય તો હિમાલય સ્વરૂપ એવું નથી લખાતું, પણ પેલી પત્નીની પાછળ બિચારી લખાય ગંગા સ્વરૂપ. કેમ ગંગા સ્વરૂપ શું કામ? એવો ભેદ શું કામ? એટલે આપણે આ તો મહિલા સશક્તિકરણનો જમાનો છે. હવે તો લોકસભા અને વિધાનસભામાં પણ સ્થાનિક સ્વરાજની જેમ મહિલાઓની બેઠકો વધવાની છે. ત્યારે ઘરમાં પણ દેશની જેમ ઘરમાં પણ મહિલાનું સન્માન પતિ સ્વરૂપ પત્ની સ્વરૂપે વધે અને આપણે સૌ એના પ્રત્યે કૃતજ્ઞ ભાવ પ્રગટ કરીએ. એ જ આપણા સમાજ જીવનના હિતમાં છે. બોલો, આપ સૌ તમે તમારી પત્નીનું કામમાં સહાયરૂપ થશો ને? આપને અમારી વાત ગમી હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. પ્રસન્ન રહો, સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. આભાર, ધન્યવાદ.